અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જે મતદાન શરૂ થયું 7 વાગ્યાથી જે મતદાનની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ આખો દિવસ જે પ્રકારનો માહોલ રહ્યો શરૂઆતના ફેઝમાં જે મતદારોમાં થોડો ઉત્સુકતા જોવા મળી પરંતુ ત્યારબાદ જેમ જેમ તાપ વધ્યો તેમ તેમ જે મતદારોમાં નિરસતા જોવા મળી અને હાલ 6 વાગી ચૂક્યા છે અને આપણે છીએ મોડાસાના શાળા નંબર 4 પરના મતદાન મથક પર કે જ્યાં હવે જે મતદારો છે તેમને અંદર એન્ટ્રી આપવામાં નથી આવી રહી કારણ કે 6 વાગી ચૂક્યા છે અને જે એકાદ જે વોટર્સ રહી ગયા છે તેમને પરચી આપીને પણ જે મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે હવે જે પ્રકારની સીલિંગની જે કામગીરી છે તે કરવામાં આવશે કારણ કે 6 વાગી ચૂક્યા છે અને આવી પરિસ્થિતિની અંદર જે આખી મતદાનની જે પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે જે ઈવીએમ છે તેને સીલ કરવાની કાર્યવાહી હાલ હવે જે પુલિંગ સ્ટાફ તરફથી કરવામાં આવી રહી છે આખો દિવસ છે તે શાંતિપૂર્ણ માહોલમાં જે ચૂંટણી છે તે સંપન્ન થઈ છે ત્યારે જે ઈવીએમમાં જે ઉમેદવારોના ભાવિ છે તે સીલ થઈ ચૂક્યા છે ત્યારે 28 તારીખે જ આનું પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે જે મતદારોનો મિજાજ હતો તે કોના તરફ ઝૂકેલો હતો। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી।